અમદાવાદમાં નવા બનેલા મોન્ટી કાર્લો અને સિંધુ ભવન રોડ પરના ગોટીલા ગાર્ડન ફી પોલિસી જાહેર 15 દિવસ બાદ ગાર્ડનના પ્રવેશ માટેની ફી વસૂલવાની શરૂ થશે। નવી પોલિસી અનુસાર ગાર્ડનમાં આવતા 5 વર્ષ સુધીના બાળકો માટે કોઈ ચાર્જ નહીં ચૂકવવો પડે તો 70 વર્ષથી વધુ ઉંમરના મુલાકાતીઓને પણ ફ્રીમાં એન્ટ્રી મળશે, જ્યારે 5 વર્ષથી 12 વર્ષના બાળકો માટે ₹5 વસૂલવામાં આવશે। જો કે બંને ગાર્ડનમાં 13 થી 70 વર્ષના મુલાકાતીઓ માટે ₹10 ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે, જેમાં સવારે 6 થી 10 વાગ્યા સુધી ચાર્જ નહીં લેવામાં આવે અને સવારે 10 થી રાત સુધી વ્યક્તિ દીઠ ₹10 ચાર્જ ચૂકવવો પડશે। જો કે વાર્ષિક પાસ પર 1 માસનું કન્સેશન પણ અપાશે। મહાનગરપાલિકા દ્વારા ગાર્ડન કમિટી દ્વારા જે ₹10 જે ફી નક્કી કરવામાં આવી હતી તેની અંદર આપણે વાત કરીએ કે સવારે જે લોકો વોકર્સ આવશે એને સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી આ ફીમાં માફી આપવામાં આવશે, કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવશે નહીં। તદુપરાંત તેની અંદર પણ અનેક સુધારા કરવામાં આવ્યા છે કે કોઈ ડિસેબલ વ્યક્તિ હશે તેનો ચાર્જ લેવામાં આવશે નહીં। 5 વર્ષ સુધીના તમામ બાળકો છે એને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે। સિનિયર સિટીઝનો જે છે 70 વર્ષથી ઉપરના લોકો એ લોકોને પણ વિનામૂલ્યે આ ગાર્ડનની મુલાકાત એ પોતે લઈ શકશે। તદુપરાંત જે સ્વાતંત્ર્ય સેનાનીઓ છે આ સ્વાતંત્ર્ય સેનાનીને પણ વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે। તદુપરાંત શૈક્ષણિક પ્રવાસ કોઈ સ્કૂલ લઈને આવે તો એના બાળકોનો જે ચાર્જ છે એ ફક્ત ટોકન ₹1 ચાર્જથી એટલે એક વિદ્યાર્થીના ₹1 ચાર્જથી એ પોતે પોતાને સ્કૂલના ક્લાસ સાથે આ ગાર્ડનની મુલાકાત લઈ શકશે। તદુપરાંત 5 વર્ષથી 12 વર્ષ સુધીના જે બાળકો છે તેના માટે અડધી ફી એટલે કે ₹5 રહેશે।